તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે નીટની પરીક્ષા વિશે વાત કરીશું, જેના વિશે દેશમાં ખૂબ ચર્ચા થઈ રહી છે કે આખરે આ પરીક્ષાનું આટલું મહત્વ કેમ છે. મેડિકલ કોલેજોમાં એડમિશન માટેની નીટ યુજીના પેપર ફૂટી ગયા, જેનો વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ યુજીસી નેટનું પેપર ફૂટી જતા એને રદ કરવાની ફરજ પડી. આ કારણે દેશભરમાં આક્રોશ છે. ત્યાં 23મી જૂનની નીટ પીજીની પણ પરીક્ષા રદ કરવામાં આવતા નવો વિવાદ સર્જાયો. નીટની પરીક્ષાઓ વિશે ખૂબ જ વાંચ્યું હશે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે આખરે દેશમાં નીટની પરીક્ષામાં શા માટે સુપર સ્પેશિયલ છે. યુજીસી નેટ દેશભરની કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સિસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કે લેક્ચરરની ભરતી માટેની લાયકાત કેળવવાની પરીક્ષા છે. દેશની અંડર ગ્રેજ્યુએટ કોલેજોમાં અલગ અલગ વિષયો ભણવા માટેની લાયકાત કેળવવા યુજીસી નેટ એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા પાસ કરનારને કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નોકરી મળે છે. નીટ દેશની સૌથી મોટી પરીક્ષા માનવામાં આવે છે. લગભગ 12 લાખ વિદ્યાર્થી આપે છે યુજીસી નેટ, અને આ બહુ એક મોટી સ્પર્ધા છે. દેશના યુવાધનને તૈયાર કરનારા ભાવિ અધ્યાપકો માટેની આખી આ પરીક્ષાનું એક મોડલ છે. યુજીસી નેટ આપવા માટેની લાયકાત કોઈ પણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ યુજીસી નેટ પરીક્ષા બહુ ટફ ગણાય. પીએચડી ડિગ્રીની સમકક્ષ આ લાયકાત ગણવામાં આવે છે. યુજીસી નેટ પરીક્ષાનું પરિણામ 5%થી પણ ઓછું આવે છે. નીટ પીજી પણ મહત્વની એક પરીક્ષા છે. આ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થી એમબીબીએસ થયા હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા માટે નીટ પીજીની પરીક્ષા પાસ કરવી ખૂબ જરૂરી છે. નીટ પીજીના આધારે જ તેમનું પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન નક્કી થાય છે. ભવિષ્યમાં કોણ સર્જન કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનશે એનો આધાર નીટ પીજી પર છે. હવે આ પરીક્ષા પણ શંકાના દાયરામાં આવી ગઈ. સૌથી વધારે હોબાળો નીટ પરીક્ષા મુદ્દે થયો છે, કારણ કે તેમાં પારદર્શિતા સામે સવાલ ઊભા થયા છે. નેશનલ એલિજિબિલિટી ક્રમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડર ગ્રેજ્યુએટ અથવા નીટ યુજી પહેલા ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ એટલે કે AIPMT તરીકે ઓળખાતી હતી. અંડર ગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા તબીબી કાર્યક્રમોમાં પ્રવેશ માટે ફરજિયાત હોવાના કારણે અરજદારોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી પરીક્ષા છે, અને એટલા જ માટે તેનું મહત્વ પણ છે. હવે ડૉક્ટર કેવી રીતે બનાય છે એ પણ સમજો. 720 માર્ક્સની નીટની આ પરીક્ષામાં 180 પ્રશ્નો પૂછાય છે. મહત્વની નીટ યુજીના માર્ક્સના આધારે જ તેનું ગણિત થતું હોય છે, એટલે કે મેડિકલ કોલેજમાં તેનાથી એડમિશન મળે છે, જેમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ સામેલ છે. એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ માટે નીટ પાસ કરવી ફરજિયાત છે. ભારતની 706 મેડિકલ કોલેજમાં એમબીબીએસ બેઠકો છે, અને એ 1,08,915 જેટલી કુલ બેઠકો છે, અને એમાં આ બેઠકો પર પ્રવેશ માટે નીટ યુજી પાસ કરવી ફરજિયાત છે. ભારતમાં તો આ પરીક્ષા અનિવાર્ય છે જ, પણ ઘણી વિદેશ યુનિવર્સિટીમાં પણ નીટ યુજી કટ ઓફ જરૂરી છે. આ કટ ઓફના આધારે ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપે છે આ યુનિવર્સિટીઝ.
આ કારણે ડૉક્ટર બનવા માગતા વિદ્યાર્થીઓ માટે નીટ યુજી સૌથી મહત્ત્વની છે. 2 પ્રકારના કટ ઓફ હોય છે, એટલે કે નીટ જે યુજીનું એક કટ ઓફ એડમિશન કટ ઓફ હોય, બીજું ક્વોલિફાઈંગ કટ ઓફ હોય, અને કટ ઓફ માર્ક્સના આધારે કયા ઉમેદવારે નીટની પરીક્ષા પાસ કરી એ ખબર પડે છે. નીટ યુજી એડમિશન કટ ઓફની જરૂર મેડિકલ કોલેજમાં એડમિશન વખતે પડે છે. મનપસંદ કોલેજમાં એડમિશન માટે નીટ યુજી એડમિશન કટ ઓફ જરૂરી છે. ઘણી મેડિકલ કોલેજોમાં હાઈએસ્ટ માર્ક્સ તેમજ અન્ય આધાર પર એડમિશન મળે છે. નીટ યુજી કટ ઓફ નેશનલ તેમજ સ્ટેટ લેવલ બંને સ્તરે રિલીઝ કરાય છે. આ ઉપરાંત નીટ કટ ઓફ જાહેર થયા બાદ જ કાઉન્સેલિંગ પ્રોસેસ આખી આ શરૂ થાય છે. ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદગી ભારતની મેડિકલ કોલેજ જ હોય છે, અને એટલા જ માટે તેનું મહત્ત્વ પણ ખૂબ છે. કોઈ ભારતીય વિદ્યાર્થીને ભારતની 706 મેડિકલ કોલેજમાં એડમિશન ન મળે તો પણ ક્વોલિફાઈ કટ ઓફમાં તેનું નામ હોય તો ફાયદો પણ થાય છે. એનું કારણ એ કે ઘણી વિદેશી મેડિકલ કોલેજ નીટ યુજી ક્વોલિફાઈંગ કટ ઓફના આધારે ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપે છે. નીટમાં ગેરરીતિઓ થાય એ આઘાતજનક લાગે છે, કેમ કે નીટ આપનારા વિદ્યાર્થીઓ દેશના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓ ગણાય છે. મેડિકલ કોર્સિસમાં જવા માગતા મોટાભાગના વિદ્યાર્થીઓ 2 વર્ષની તૈયારી કરતા હોય છે, અને આ 2 વર્ષની તૈયારી બાદ તેમને પરીક્ષા આપવાની હોય છે. પણ આકરી મહેનત પર પાણી કેટલાક કિસ્સાઓમાં ફરી વળે છે. અનેક વિદ્યાર્થી 8મા ધોરણથી નીટની તૈયારી કરતા હોય છે. આ વર્ષે 24 લાખ વિદ્યાર્થીઓએ નીટ આપી. બીજી કોઈ પરીક્ષામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસતા નથી. મહેનતનું ફળ ના મળે અને ભ્રષ્ટાચાર થાય એ આઘાતજનક છે. ધનિકો કે વગદારોમાં સંતાનો મેરિટ લિસ્ટમાં આવી જાય છે, અને આ પરીક્ષા આ જ મુદ્દે હોબાળો થયો. હોશિયાર વિદ્યાર્થીઓને પોતાના ભાવિ સાથે છેડછાડ થઈ હોવાનું લાગ્યું, જેના લીધે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો. આખરે આ વિવાદ પાછળના કારણો તો આપણે બધાએ જાણ્યા, પણ જેટલી પણ પરીક્ષાઓ છે એમાં પારદર્શિતા હોવી ખૂબ જરૂરી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ એ બતાવીશું કે આખરે નીટ ઉપરાંત કેવી એવી મહત્વની પરીક્ષાઓ છે જે આપવી ખૂબ જરૂરી છે. પરીક્ષામાં ગેરરીતિ થાય એટલે સવાલો અનેક ઊભા થાય છે. કેન્દ્ર સરકાર પહેલાં કોઈ ગરબડ નથી થઈ એવું કહેતી હતી, જોકે પછી પેપર ફૂટ્યું હોવા સહિતનો વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું. આ વાલીઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા બહુ મોટી છે, તેથી આ વિવાદ મોટું સ્વરૂપ ધારણ કર્યું. લોકસભાની ચૂંટણીના પરિણામોના દિવસે એટલે કે 4 જૂને નીટનું પરિણામ જાહેર થયું એ સાથે જ આ વિવાદ શરૂ થયો હતો, અને એના જ કારણે ચર્ચાઓ પણ જોરશોરથી થવા લાગી. ગરબડની શંકા શા માટે ઊભી થઈ? તો એનટીએ 14મી જૂને પરિણામ જાહેર કરવાની એક ઘોષણા કરી, જો કે 10 દિવસ પહેલાં જ પરિણામ જાહેર કરી દીધું. એનટીએને શું ઉતાવળ આવી ગઈ? 10 દિવસ પહેલાં પરિણામ કેમ જાહેર કરવામાં આવ્યા? આ સવાલો પણ ઊભા થયા. આ પરીક્ષામાં 67 વિદ્યાર્થીને પૂરેપૂરા માર્ક્સ મળ્યા હતા, એટલે 720માંથી 720, જેના કારણે પણ ઘણાના જે વિવાદ સર્જાયો તેના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ. આટલી મોટી સંખ્યામાં ટોપ રેન્કર્સ હોય એવું પહેલીવાર બન્યું. ટોપ રેન્કર્સમાં 67 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થી હરિયાણાના બહાદુરગઢના હતા, અને આ વાત પણ શંકાસ્પદ લાગી. મેરિટ લિસ્ટમાં 68 અને 69 રેન્ક ધરાવનારા બંને વિદ્યાર્થી પણ બહાદુરગઢના જ હતા. એક જ સેન્ટરમાંથી અચાનક 6 ટોપર કઈ રીતે બની ગયા એ સવાલ પણ ઊભો થયો. એનટીએનો દાવો હતો કે આ અંગે તેણે તપાસ કરી છે, પણ કશું શંકાસ્પદ મળ્યું નથી. હવે એનટીએ પોતે જ શંકાના દાયરામાં છે, ત્યારે તેના દાવાને કોઈ સાચો ન માને.
નીટ દ્વારા વિગતવાર પરિણામ જાહેર કરાયા એ પછી વિવાદો વધતા ગયા અને આખરે પરીક્ષા પણ રદ કરવામાં આવી. ભારતમાં કોલેજના અભ્યાસક્રમોમાં એડમિશન માટે લેવાતી સૌથી અઘરી મનાતી પરીક્ષાઓમાં નીટ પણ સામેલ છે. દેશમાં આ મહત્વની એક પરીક્ષા માનવામાં આવે છે. દેશની આઈઆઈટી સહિતની ટોચની એન્જિનિયરિંગ કોલેજો માટે JEE મેન્સ ખૂબ મહત્વની છે. ટોચની કાયદાની કોલેજ માટેની કોમન લો એડમિશન ટેસ્ટ ખૂબ મહત્વનો છે. દેશના સંરક્ષણ દળોમાં અધિકારી બનવા માટે એનડીએમાં પ્રવેશની પરીક્ષા છે. યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન એ પણ એક ખૂબ મહત્વની છે. ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ, આઈઆઈએમમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ, આ તમામ એ એક્ઝામ છે જે આવનારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેની પરીક્ષાઓ છે. પણ એ જ પરીક્ષામાં ગેરરીતિ થાય તો સવાલ ઊભા થાય છે. ભારતમાં વર્ષોથી બ્રેઇન ડ્રેઇનની સમસ્યા બહુ મોટી છે. ભારતમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ દેશ છોડીને જતા રહે છે એવી ફરિયાદો આપણે બહુ સાંભળીએ છીએ. નીટના તમાશાને કારણે આ વિદ્યાર્થીઓ સાચા ઠરી રહ્યા છે. મેડિકલ જેવા લોકોના જીવન સાથે પનારો પડવાનો છે એવા કોર્સમાં એડમિશન માટેની નીટ જેવી પરીક્ષામાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તો તેજસ્વી વિદ્યાર્થીઓને ભારતમાં પોતાનું ભાવિ સુરક્ષિત ન લાગે એ સ્વાભાવિક છે. આ સંજોગોમાં સરકારે ભવિષ્યમાં આ બધી પરીક્ષાઓમાં કોઈ ગરબડ ન થાય અને વિદ્યાર્થીઓ નચિંત બનીને પરીક્ષા આપી શકે એવો માહોલ સર્જવો જોઈએ. નીટ સહિતની પરીક્ષામાં સફળ ન થનારા વિદ્યાર્થીઓ હતાશ થઈને આપઘાત કરી લે છે. દેશનું ભાવિ મનાતા કિશોરોમાં આ હતાશા ન આવે એ જોવાની જવાબદારી પણ સરકારની છે. કારણ કે કેટલાય કિસ્સાઓમાં આ પ્રકારની સમસ્યાઓ સામે આવતી રહી છે અને તેના જ કારણે વિવાદોએ પણ મોટું રૂપ ધારણ કર્યું છે. હવે આ જ પ્રોસેસમાં સરકારે પણ ત્વરિત પગલાં લીધા છે. જે પરીક્ષામાં શંકા હતી એ પરીક્ષાને રદ કરવામાં આવી છે. જેણે પરીક્ષાનું આયોજન કર્યું હતું એટલે કે એનટીએ, એના જે ડીજી હતા તેમને પણ ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે. જવાબદારી નવી સોંપવામાં આવી છે અને હવે પારદર્શિતા અહીં ચોક્કસપણે જોવા મળી રહી છે. એટલે કે જે વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી મહેનત કરીને એ પરીક્ષા આપતા હોય અને એમાં જ ભાંડો ફૂટે કે પેપર ફૂટી ગયું છે તો સ્વાભાવિક છે કે શંકા કુશંકાઓ ઊભી થવાની. અને આ સાથે જ એક જ સેન્ટરમાંથી 6 લોકો કેવી રીતે ટોપર્સ હોઈ શકે? આ સવાલ પણ મૂંઝવતો હતો અને એને જ લઈને કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી કે હવે કોઈ ગરબડી નહીં ચલાવી લેવાય. થોડા દિવસ પહેલાં જ પેપર લીક માટે પણ એક કાયદો મજબૂત બનાવાયો છે. હવે પેપર ફોડનારાઓની ખેર નહીં રહે, કારણ કે જે લોકો ભવિષ્યના ઉગતા સિતારાઓ સાથે તેમના ભવિષ્ય સાથે છેડા કરે છે તેમને સરકાર નહીં બક્ષે. કારણ કે ફેબ્રુઆરીમાં જ આ મુદ્દે ચર્ચા થઈ હતી કે જે રીતે પેપર દેશમાં ફૂટવાની સિલસિલો યથાવત રહ્યો છે તેને લઈને એક ચોક્કસ કડક કાયદો બનવો જોઈએ. આ તરફ નીટની પરીક્ષા મુદ્દે પણ હવે ગુજરાતમાં પણ તપાસ ચાલી રહી છે, બિહારમાં તપાસ ચાલી રહી છે અને જે યુજી નેટની જે પરીક્ષા હતી તેમાં જે ગરબડી સામે આવી, પેપર ફૂટવાની જે ઘટના સામે આવી તેને લઈને તપાસનો ધમધમાટ તેજ છે. હવે જે પણ જવાબદારો હશે તેમને છોડવામાં નહીં આવે એવું સરકારનું સ્પષ્ટ માનવું છે. કારણ કે પરીક્ષા કોઈ પણ હોય તેમાં પારદર્શિતા 100% હોવી જરૂરી છે. તો જ જે પરિણામ આવે છે એના પર કોઈને ભરોસો બેસી શકે. કારણ કે તમામ લાખો એવા વિદ્યાર્થીઓ છે જે તમામ અભ્યાસક્રમોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાના ભાવિને ઉજ્જવળ બનાવવા માંગતા હોય છે. કારણ કે તેમના પણ અનેક સપનાઓ હોય છે અને જ્યારે આ સપનાઓને સાકાર કરવાની વાત આવે ત્યારે આ પ્રકારનું વિઘ્ન તેમાં આવી પડે તો ચોક્કસ તેમની મહેનત પર આ એક તમાચા સમાન છે. એટલે સરકાર પણ જે ભાવિ ડૉક્ટર્સ છે, જે ભાવિ એન્જિનિયર્સ છે તેમની મહેનત પર પાણી ન ફરી વળે અને આવા કોઈ તકવાદી તેમની મહેનતના દુશ્મન ન બને તે માટે કાયદો પણ એટલો કડક બનાવવા સરકારે બનાવ્યો છે અને આવનારા સમયમાં તેની અસરો પણ
જોવા મળશે અને સૌથી મોટો પ્રશ્ન જે પેપર ફૂટવાની વાત હોય અથવા તો પારદર્શિતા નથી રહેતી તેની વાત હોય તેના પર ચોક્કસ પૂર્ણ વિરામ આવશે અને આવી ઘટનાઓ બીજી વાર ન બને તેવું વિદ્યાર્થીઓ પણ ઈચ્છી રહ્યા છે।